મિત્રો જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને અત્યારે 7 વાગ્યા છે. મસ્ત વ્યૂ એન્જોય કરવા માટે હું આવ્યો હતો રિવરફ્રન્ટ. તો તમને બતાવું વ્યૂ. જો અત્યારે છે ને પાણી સાવ સુકાઈ ગયું છે અને ઉપરથી હું અત્યારે ઉતારું છું. પાણી જો એકદમ કેમ છોડ્યું નથી કે સુકાઈ ગયું છે ખ્યાલ નથી મને. તો હું તો આજે આવ્યો છું એટલે. બાકી આ રીતનો વ્યૂ છે અત્યારે. ને સુરજ દાદા ઉગી ગયા છે મસ્ત. હું આવ્યો તો ખાલી એમને માટો મારવા કે આજે પહેલો બ્લોગ છે એ આપણે રિવરફ્રન્ટ જઈને ઉતારીએ. તો વ્યૂ તો આવો છે, મજા ના આવી. પાણી સુકાઈ ગયું છે એટલે, નહીં તો મસ્ત ઠંડુ ઠંડુ પવન આવે છે. કંઈ નહીં, આપણે અહીંયા બાઇક મૂકી છે, થોડી વાર બેસીએ અને પછી જઈએ ઘરે. માસ્ટર આવી ગયા છે મારી જોડે. આ બિસ્કિટ પડે, બિસ્કિટ ખાઈ લે. બિસ્કિટ ખાઈ લીધું લાગે, ધરાઈ ગયું લાગે. મસ્ત વ્યૂ આવે છે, પણ અહીંયા જો બધું બિસ્કિટ પછી અહીંયા બધું ખાવાનું નાખી દીધું છે. મસ્ત બેસવાની જગ્યા છે, પણ આપણે બગાડ કરવું ના જોઈએ. પણ પબ્લિક અહીંયા બહુ બગાડ કરીને જાય છે. રાત્રે આવે છે ને બેસવા, અહીંયા બી બધું બગાડ્યું છે. આવું બધું બગાડો ને, બહુ સારી જગ્યા છે બેસવા માટેની. તો ખબર હોય પાણી કેમ નથી, પાણી છોડવામાં નથી આવ્યું કે નદી સાફ કરવાની છે એટલા માટે આ પાણી નથી છોડ્યું. તો કોમેન્ટ કરજો તો એ બધા. શું ચલાવી જાય દૂધ લેવા આવ્યો તો મમ્મી મારી રાહ જોઈ રહી હશે. હવે જાઉં છું ફટાફટ, હવે નીકળું છું. ટાઈમ થઈ ગયો છે આપણે દૂધ લઈ આવવાનું. ફ્રેશ થઈ ગયો છું અત્યારે, અને અત્યારે હું મારું કામ કરું છું લેપટોપમાં. થોડા 2-3 વિડીયો જોવાના છે, એ જોઈશ. કેમ કે ટ્રેડિંગ થોડું શીખવું પડે એવું છે એટલે. અને પછી મારે જીમનું કાર્ડ બનાવવાનું છે, તો એ બનાવીશ. તો EMC જઈશ થોડી વાર, 10 વાગે જેવું ચાલુ કરશે ઓફિસ એટલે. તો થોડી વાર હું કામ કરી લઉં મારું. આપણે આવી ગયા છીએ EMC. આપણું કાર્ડ કઢાવવાનું છે જીમનું, એટલા માટે ચાલો અંદર જઈએ અહીંથી. હા હીરું લાઈ આપણું કાર્ડ છે એ નીકળી ગયું છે મસ્ત. હવે આપણે વર્કઆઉટ કરવા જઈશું સવારે 6 વાગે વહેલા ઉઠીને. સાંજે તો હતું પણ હવે જઈશ સવારે. બોટલ થઈ ગઈ લાગે છે. તો ચલો આપણે આ બોટલ તો જે ચો મૂકી દીધું છે બાઇક ઉપર. પાણીની બોટલ અમે લઈને આવ્યા હતા તે. આવી ગયો છું. એટલો બધો તડકો બહાર ના. હા બાપરે, અમદાવાદની ગરમી મારી નાખે એવી ગરમી. અત્યારે થોડું સારું લાગે ઘરમાં, બાકી તો બહાર તો શેકાઈ જવાય એવું તડકો. આ જો બહાર રખડી રખીને હાથ કેવા કાળા થઈ જવાના. નીકળી એટલે મોઢું બોડું બાંધી નીકળજો, બધા સાચવજો. મમ્મી શું કરે છે જોઈએ. મારી મમ્મી જમવાનું જ બનાવતી આખો દિવસ રસોડામાં જ હોય. શું બનાવશે મમ્મી જમવાનું? મગ ભાત બેટા. એવું? તું તો દાળ બાટી કરી હતી. બાટી કરતી હતી પણ ભૂખ લાગી એટલે જલ્દી બની જાય. એવું? સારું, વાંધો નહીં. અત્યારે 7 વાગ્યા છે અને અમારે જવાનું છે ડીમાર્ટ. મમ્મીએ ડીમાર્ટમાંથી સામાન મંગાવ્યું છે, એટલે મમ્મી શું લાવવાનું હતું? બધું કરિયાનું. ઓકે, તો અમે લઈને આવીએ. બરાબર, ચાલો. લેવાનું ના તો ક્યાં જોવું છું તને? જોવું પડે. હવે શું શું લેવાનું છે આપણે? લેવાનું ચેક કરીએ. તો આ પણ કશું લેતા નહીં, જોઈને જતું રહેવાનું નહીં. લેવાનું ક્યારે હતા? હા, નીચે જઈને લઈએ. પણ છે લેવાઈ ગયું છે અને હવે જઈએ છીએ આપણે ઘરે. ઘરે આવી ગયા છીએ અને મારી મમ્મી આ બેઠી છે. તો અમારું જે ખાવાનું છે, ખાવાનું હવે થોડી વારમાં જમી લઈએ અને પછી મમ્મીને છે ચાલવા લઈ જવાની છે. મમ્મી ચાલવા જવાનું છે ને? ચાલવા જવા બેટા, ઊંઘ આવે છે પણ જઈએ. હા, તો મમ્મી ભલે ગમે તે કહેતી પણ એને રેગ્યુલર ચાલવા લઈ જવાની છે. ફટાફટ આપણે જમી લઈએ. ફાઇનલી અમે આવી ગયા છે મમ્મીને લઈને ચાલવા માટે. તો મમ્મીને ચાલવું ખૂબ જરૂરી છે. એના પગ થોડા કામ નથી કરતા, એટલે રેગ્યુલર ચાલવા લઈને આવે છે મમ્મી. હવે કરશે ને પણ કેમ ભગવાન જાણ. હા, તો હવે અમે ચાલતા પાણીની બોટલ લેતી આવી છું. હા, અને મિત્રો જો એક વાત, ચકલા ક્યારે વાત ના કરે. એ ભાઈ આપણે તો આજે ડાયલોગ બોલાવીએ. ડાયલોગ બોલાવો હેડ. કયો? પેલો
હા ચકલા ક્યારે બાજ ના બને, ચકલા કોદી બાજ ન બને એમ કે. ચકલા કોઈ દિન બાજ ના બને. હા. હવે કરણ છે ને હા. તો ચોકલેટ લાવ્યો ને હા ચોકલેટ થોડ તોડતી નહીં. થોડ આમ દોસ્તી. અમે અહીંયા બેઠા છીએ, મસ્ત પવન આવે છે. આજે વાવાઝોડું આવવાનું લાગે પાછું નહીં મેમ? સરસ મજાનો પવન આવે. મસ્ત પવન આ આવે. કેરી જેવી ચોકલેટ છે. કેવી? કેરી જેવી. હા ખાઈ લેતો. મસ્ત અમે થોડી વાર બેસીએ પછી પાછા ઘરે જઈશું. વ્લોગ કેટલા જણા જોવે છે, આખો વ્લોગ કોણ જોવે છે કોમેન્ટ કરજો. અને વ્લોગ ગમે છે કે નહીં કે મમ્મી? હા જોજો અમારો વિડીયો ગમે છે કે નથી ગમતો એ લાઈક અને શેર સપોર્ટ કરજો. હા અમારો વ્લોગ ગમે છે કે નહીં કમેન્ટ જરૂરથી કરજો. તમને આઈડિયા આવે કે વ્લોગ બનાવીએ ડેલી અમે. તો અત્યારે હવે અમે જઈએ છીએ ઘરે ચાલતા ચાલતા. મમ્મીને આગ લાગે તો ત્યાં બેસાયા થોડી વાર. 10:30 થઈ ગયા છે તો હવે પાછા જઈએ છીએ ઘરે.